રોજ સવારની જેમ આજે પણ હું કોફી પીવા માટે બેલા કેફે પહોંચ્યો. સવારના 6:15 વાગ્યા હશે અને બેલાએ મને દૂરથી આવતા જોયો કે હસતા મોઢે મારા કોફીના ઓર્ડર કર્યા પહેલાં જ એક મીડિયમ સાઇઝ કેપેચિનોનો ઓર્ડર એની સિસ્ટમમાં એડ કરી દીધો. રોજ સવારે આ કેફેનું બારણું ખોલ્યું ને કે તરત જ પેલી સ્ટ્રોંગ એક્સપ્રેસો સ્મેલની આહલાદક સુગંધ આખા કેફેને મગમગતી કરી મૂકે કે એટલી હદે કે બીજી કોઈ સુગંધનો આસ્વાદ કરવાની તમને તક પણ ના આપે. કોણ જાણે કેમ આજે કોફીની રાહ જોતા હું બહાર ઊભો રહ્યો અને એક એવી ટિપિકલ સુગંધ મને આવી. ટિપિકલ એટલે કે એને શબ્દોમાં મારા માટે વર્ણવવી ખૂબ અઘરી લાગી અને એ સુગંધને હું બીજી કોઈ સુગંધ સાથે સરખામણી કરી શકું એ મને અશક્ય લાગ્યું. તો મને થયું કે લાવો તમારી સાથે શેર કરું. કોમેન્ટમાં પ્લીઝ લખજો જો તમે મારા ડિસ્ક્રિપ્શન સાથે ક્યાંક રિલેટ કરી શકો. ચલો વિચારો કે વહેલી સવારે પરોઢીએ લગભગ 6:15 વાગ્યાના સુમારે પેલા ઊંચા ઓટલાવાળા ઘરનો ઉમરો છરકીને દાદરા ઉતરીને કાચા રસ્તે હું આગળ ચાલતો જઉં છું. ત્યાં સામે મને પેલા ભીખા કાકા દાંતણ કરતા દેખાય છે. થોડો આગળ ચાલ્યો જઉં છું તો દૂર પેલા લક્ષ્મી માસીના ઝૂંપડે રેડિયો પર વાગતું એક પ્રભાતિયું સંભળાય છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. ધીમે રહીને પેલા પ્રભાતિયા સાથે હું હમીન કરવાનું ચાલુ કરું પહેલાં રવજી કાકાના ગમાણે બાંધેલી ભેંસ જાણે મારી સાથે કોરસમાં સાથ પુરાવે છે એમ હોંકારો આપે છે. હું આગળ ચાલ્યો જઉં છું ત્યાં સવલી માસીના ચૂલે ઉકળતા પાણીની સુગંધ હશે કે પછી બરાબર એમની પાછળ દિવાલે થાપેલા છાણામાંથી ફિલ્ટર થઈને આવતી એ ચૂલાની સુગંધ. બની શકે કે મીકલીએ સવારે નિશાળે જતા પહેલાં ડેલીએ કરેલી અગરબત્તીઓની સુગંધ હશે કે પછી પેલા ચોરે પીપળાની નીચે બેઠેલા દામજી કાકાની અડધી ઓળવાયેલી વીડીની એ ગંધ. થોડો આગળ ચાલો જોઉં છું ત્યાં લાગે છે કે પટેલ કાકા એ એમના કૂવામાંથી કાઢેલા તાજા પાણીની એ સુગંધ હોઈ શકે કે પછી સામે કાંજી ભરવાડના તૂટેલા છાપરા પરથી વરસાદી પાણીએ ટપકીને પલાળેલી માટીની એ ગંધ. થોડો આગળ ચાલ્યો જોઉં છું ત્યાં હસુ કાકાના ઝરૂખે બેઠેલી ટંકા વેરતી કોયલ મને સાદ આપીને કહે છે, દોસ્ત આ સુગંધ છે ને ગયા અઠવાડિયે ઇસ્માઇલ ચાચાએ એમના ખેતરેથી ચૂંટેલા કપાસની હોઈ શકે. આગળ ચાલ્યો જોઉં છું ત્યાં મોટું ખાબોચું દેખાય છે અને એક જ છલાંગે એક જ કૂદકાએ એ ખાબોચું પાર કર્યાનો અનુભવ હું હજી એને ગર્વ સાથે અનુભવું કે પહેલાં જ મને પાછળથી એક બૂમ સંભળાય છે, મીડિયમ કેપેચિનો. કેફેનું બારણું ખોલું છું ને